આમ આમ બતાય તો આમ જો હા એ મય પડી ગયો એ બાટલો મય જતો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. રોહિત હેપી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે તો બહુ મોડો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે બપોરના અત્યારે વાગી જાય છે 12-1 વાગી જાય છે, અને ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જો આજે તો આપણે ફરવા આવી જાય છે બારે, લાકડા ભરવા આવ્યો છું હું ટ્રેક્ટર લઈને. તો મજૂર છે એ ઓલી બાજુ છે, અને આમ પણ હું જો ઝાર બાજુ આવી ગયો છું ફરવા માટે. જોવો છે મસ્ત મજાની ઝાર છે. તો આ એક શેણાની પણ એક વાડી છે. ચાલો હું તમને શેણાની વાડી દેખાડી દઉં. તો જો આમાં શેણા પણ બે ગયા છે અંદર, લીલા લીલા સમજો શેણા છે. અને આ જે તાર જે છે એ શોર્ટ મૂકેલો છે. જો મિત્રો, જો કુવાની અંદર જેમ પાણી ભરે છે, પાણી પીવા માટે તો જોઈશું ને. હે મય પડી ગયો એ બાટલો મય જતો રહ્યો કરી નાખી. એટલે મત છે, જોજે અહીંયા કાંટો ના મારે. હા ભાઈ, વિડિયો ઉતારે એટલો હો. હાલો ગાય ફટાફટ ભરી લો, પછી નીકળવું છે. ગાય બપોર થઈ ગયો. જો બપોર પછી 2-3 વાગી ગયા. હવે ઈ કે છે બીજું ના બોલતા, આપણે ગાળ ના બોલતો, એને હરખો એક ઉતર દેજે. એને કહો હરખો ઉતર દેજે. ઉડ્યું ને શોર્ટ છે ને, થોડી આ ખરાબ ઉપર ધોડાવ છે. રાવણ જો કે ને લાયા ને પેલું ગુડ માન કે લાકડા કાપવાનું ચાલે. એટલે એ સમજો આવડે એને મત પાડી દીધું. એ સમજો હા હા આમ બતાય તો સમજો હા. હવે તો મધની માં ઉડી આ લ્યો. અરે તું આ ઘડી ઉભો રહે, બુડા મત ના કાઢ્યો રોહિત. ફાઇનલ મિત્રો, જો મધ ઉડી ગયું છે, અને મધ પણ ખાઈ લીધું છે, અને જો લાકડાનું ટોલું ભરી જવા આવ્યું છે. પછી આપણે નીકળો ફટાફટ પઠે. આ બધી મધની માછી ઉપર પડે. જો શોર્ટ છે તો મારો ગાલ કાં તો લાલ કરી નાખે. એ તું વિડિયો ઉતાર ને તને એક જવાબ દે જોડા. આમ જો કેટલી બધી મધની માછી છે. જો તો ફાઇનલ મિત્રો, આપણે લાકડાનું ટ્રેક્ટર ભરી લીધું છે, અને હવે બસ આપણે નીકળે આપણે ભઠ્ઠે જવા માટે. ચાલો આપણે ભઠ્ઠે. તો ફાઇનલ મિત્રો, આપણે લાકડાનું ટ્રેક્ટર ઘરે પહોંચી ગયું છે. જો ઉલાળે પણ કરી નાખ્યો છે લાકડા. લાકડા છે એકદમ જાડા જાડા લાકડા ભરીને લાવ્યા છે. તો મિત્રો, આજનો બ્લોગ તમને થોડોક પણ સારો લાગ્યો ને તો જ લાઈક સબસ્ક્રાઈબ કરજો, નહીં તો ના કરતા. તો ચાલો આપણે મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.